અને શાનદાર કાર્યક્રમની શરૂઆત પરમપિતા પરમાત્માને નમન કરતા કહેવા ઈચ્છું છું કે करते हैं व्यापार तो हानि तो होती है, करते हैं व्यापार तो हानि तो होती है, जीते हैं जिंदगी तो परेशानी तो बहुत होती है, फिर भी ना रुकेंगे ना झुकेंगे, बढ़ेंगे हमेशा आगे, क्योंकि हम पर परम पिता कृपाणु की दया सदा बरसती रहती है। હવે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આજના આપણા આ કાર્યક્રમનું ટાઇટલ છે ઉત્થાન। ઉત્થાન એટલે ઉગવું, ઉત્થાન એટલે ઉગવું કે बदलाव लावो। चारों तरफ हो खुशियों की लहर, हर तरफ चलता गुणगान रहे, बरसे असीम अनुकंपा ईश्वर की, आपके होठों पे सदा मुस्कान रहे। गुड इवनिंग ऑल ऑफ यू। जय श्री कृष्ण, जय सरदार। अपनी श्री सरदार पटेल शैक्षणिक केळवडी मंडल परिवार तरफथी आप सौ वालीगणों तथा अहींया उपस्थित थयेला मोंघेरा मेहमानोनुं अहींया स्वागत करी रह्या छीए અને દરેક વાલીને વિનંતી કરું છું કે અહીંયા બેસવાની જે વ્યવસ્થા કરેલી છે તેની પર આવી અને બેસી જાય એટલે કાર્યક્રમ માણવાની ખૂબ મજા આવશે। દરેક વાલીને વિનંતી કરીએ છીએ કે તેઓ બધા અહીંયા પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લે। કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું, જેના માટે અહીંયા મંચ પર આમંત્રિત કરું છું આપણા ટ્રસ્ટી શ્રી પ્રમિતભાઈ કોઠારી તેમજ ડોક્ટર દુધાત્રા સાહેબ અને પેડા સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને અહીંયા દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને આગળ ધપતો કરે। લાગે છે ઓડિયન્સ ભૂખે ભૂખા જ આવ્યા લાગે બધા, નથી તાળીઓ પડતી કે કાંઈ નહીં। હવે કાર્યક્રમને થોડો આગળ વધારીએ અને વર્ષ 2023-24માં જે બાળકોએ ખૂબ જ મહેનત કરી અને પરીક્ષા ઉત્તીર્ણ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓને અહીંયા આપણે પુરસ્કારથી સન્માનિત કરીશું અને જે વિદ્યાર્થીનું નામ અહીંયાથી બોલવામાં આવે તેમના વાલીશ્રીને પણ વિનંતી છે કે તેઓ સ્ટેજ પર આવી અને તેમને ઇનામ અર્પણ કરે, જેથી કરી બાળકો વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત થાય। આ કાર્યક્રમ આપણે જે આયોજન કરેલું છે એ ઘણું જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એક સરસ મજાનો ટોપિક આની અંદર સંતાયેલો છે અને એ ટોપિક એવો છે જે અત્યારે સમાજની અંદર બહુ ખૂબ જ ટ્રેન્ડિંગ છે। આપણે સમજીએ છીએ કે ટ્રેન્ડિંગ એટલે કેવું, તો કે જે અત્યારે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, રીલ્સ, ફેસબુક એની અંદર જે કંઈ પણ ડાન્સ ને આ તે વિડીયોઝ ને એવું બધું આવે છે એને આપણે ટ્રેન્ડિંગ સમજીએ છીએ, પણ એ ટ્રેન્ડિંગ નથી। એનાથી પણ કંઈક વધારે વિશેષ એવું ટ્રેન્ડિંગ જે છે એના પર આખો કાર્યક્રમ રહેલો છે। એટલે હવે એ કાર્યક્રમને થોડોક આગળ વધારી અને ઇનામ વિતરણ તરફ વધીએ।
ગત વર્ષ ધોરણ 8ની અંદર પ્રથમ નંબરે આવેલ છે ડોબરિયા ક્રિસા અશોકભાઈ, દ્વિતીય નંબર પર આવેલ છે સરવૈયા જતીન વિજયભાઈ, તૃતીય નંબર પર આવેલ છે ચૌહાણ પાયલ કોટવાલભાઈ. હવે આ બાળકોમાંથી જેના વાલી હાજર હોય તે સ્ટેજ પર આવી જાય. તેમના વાલીઓને ઇનામ આપવા માટે પ્રમિતભાઈ કોઠારી અને દુધાત્રા સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે. હવે ઓડિયન્સ સમજી ગયા. ધોરણ 7ની અંદર પ્રથમ નંબરે આવે છે જેઠવા સિરાજ વસીમભાઈ, દ્વિતીય નંબર પર છે જેઠવા અફસાના ઇમરાનભાઈ, તૃતીય નંબર પર છે સરવૈયા દ્રષ્ટિ અરવિંદભાઈ. બાળકોને તથા તેમના વાલીઓને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી અને તમારા બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરે. વિનંતી કરું કે અહીંયાથી જેમના બાળકોનું નામ બોલવામાં આવે તે થોડુંક ઝડપથી સ્ટેજ પર આવવા ઉતાવળ રાખે, એટલે કાર્યક્રમ થોડો વધારે ઝડપથી આગળ વધારી શકાય. ધોરણ 6ની અંદર પ્રથમ નંબર પર છે રોકડ ક્રેન્સી હિતેશભાઈ, દ્વિતીય નંબર પર છે વઘાસિયા આસ્થા પ્રવીણભાઈ અને તૃતીય નંબર પર છે માથુકિયા પૃષ્ટિ અલ્પેશભાઈ. ધોરણ 5ની અંદર પ્રથમ નંબરે છે ભુવા ધ્રુવી ભરતભાઈ, દ્વિતીય નંબર પર છે વેકરિયા હેનિલ રાજેશભાઈ અને તૃતીય નંબર પર છે જેઠવા મોઇન જમાલભાઈ. હવે ધોરણ 4ની અંદર પ્રથમ નંબરે આવે છે ઊંધાર ધર્મ જગદીશભાઈ, દ્વિતીય નંબર પર આવે છે ગજેરા દક્ષ કૌશિકભાઈ અને તૃતીય નંબર પર આવે છે ડોબરિયા નેત્રા બ્રિતેશભાઈ. ધોરણ 3ની અંદર પ્રથમ નંબરે આવે છે ગેવરિયા ભવ્યા અમિરાજભાઈ, દ્વિતીય નંબરે આવે છે સરવૈયા પાર્થ અરવિંદભાઈ અને તૃતીય નંબર પર આવે છે વઘાસિયા તુલસી હિરેનભાઈ. અહીંયા જો
ધોરણ 2 ની અંદર પ્રથમ નંબરે આવે છે ડોબરિયા દેવાંશી મિલનભાઈ, દ્વિતીય નંબરે આવે છે ડોબરિયા અર્ણવ ધર્મેશભાઈ અને તૃતીય નંબરે આવે છે ડોબરિયા કુંજ ગ્રીતેશભાઈ. આજના મસ્તી ભર્યા પરફોર્મન્સ જેને જોવા માટે તમે બધા અહીંયા આવ્યા છો. પહેલું પરફોર્મન્સ છે રાધા અને કૃષ્ણનું. નામ લેતા જ જેની છબી આપણી સામે આપણી આંખોમાં દેખાય એવા શ્રી રાધા અને કૃષ્ણનું પરફોર્મન્સ લઈ અને આપણા નાના નાના બાળકો આવે સ્ટેજ ઉપર ત્યારે જાણે એમ જ લાગશે કે સાક્ષાત રાધા અને કૃષ્ણ અહીંયા ધરતી પર અવતરિત થઈ અને તેમની રાસલીલા અને અનંત લીલાઓનું પ્રદર્શન આપણી સામે કરી રહ્યા હોય. તો કેજીના બાળકોને વિનંતી કરું કે તેઓ અહીંયા સ્ટેજ પર આવી અને આપણા કાર્યક્રમની શરૂઆત શ્રી રાધા અને કૃષ્ણના ડાન્સથી કરે. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी. जमुना तट पे रास रचेगा, जमुना तट पे रास रचेगा, प्रीत विराजेगी, प्रेम में राधा नाचेगी. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी. कुंज भवन की शोभा न्यारी, राधा संग झूमे गिरधारी. कुंज भवन की शोभा न्यारी, राधा संग झूमे गिरधारी. गोकुल के रजमल सितारों से चमके, धरती पे स्वर्ग से आया उतर के. धरा इस क्षण को साजेगी, प्रेम में राधा नाचेगी. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी. આપણી પર આશીર્વાદની વર્ષા કરી અને તેમની રાસલીલા બતાવીને ગયા હોય. હવે કાર્યક્રમને આગળ લઈ જઈએ. खिल उठेगा बच्चों के चेहरे का नूर, पसंद हो प्रस्तुति तो ताली बजाइएगा जरूर. Yeah.
હવે પછીનો ડાન્સ લઈને આવી રહ્યા છે LKGના નાના એવા ભૂલકાઓ, જેઓને તમે કોઈ પણ સોંગ વગાડો તરત જ ચાલુ થઈ જાય. નાના છોકરાઓનું એવું જ હોય, ઘરમાં પણ આપણે ફોનમાં કે સ્પીકરમાં કે નાનું એવું ગીત વગાડો એટલે તરત એનો ડિસ્કો બહાર આવે. બરાબર? તો અહીંયા એવા જ નાના ભૂલકાઓ આપણા એ પોતાની કાલી ઘેલી ભાષામાં અને આવડતા એવા સ્ટેપમાં થનગની અને આપ સૌનું મનોરંજન કરવા આવી રહ્યા છે. LKGના બાળકોને વિનંતી કરું કે તેઓ હવે સ્ટેજ પર આવી જાય. जा